એ માટે એમને લાગવું જોઈએ કે અહીંયા દરેક સમાજના અને આદિવાસી સમાજના લોકો આજે ભેગા થયા છે. આજુબાજુમાં ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા બધા નેતાઓ આવ્યા હશે. એ લોકોએ મોકલ્યા હશે સોશિયલ મીડિયા વાળાને કે ભાઈ ફોટા પાડી લઈ આવજે, વિડીયો ઉતારી લાવજે. અહીં બેઠા છે તે બરાબર છે, નારા બારા લગાવે છે કે પછી એમ જ બેઠા છે તે? તો બોલો, બે હાથની મુઠ્ઠી વાળ લેજો. હા, બરાબર લાગુ જોઈએ અહીંયા ગાડી તમે બધા બેઠા છો ચૈતરભાઈના સમર્થનમાં. બોલો જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. ચૈતરભાઈ તુમ આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. અહીંયા ગાડી આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી, જેઓ હર હંમેશ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના દરેક સમાજના નાના મોટા પ્રશ્ન ઉઠાવે છે, એવા ચૈતરભાઈ વસાવા માટે આપણે એમને જોરદાર તાળીઓના ગણગણાટથી એમનું સ્વાગત કરી લઈએ. અહીંયા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવાજી અહીંયા આપણી સાથે આજે જોડાયા. એવા પરેશભાઈ રાઠવા, રાજેશભાઈ રાઠવા, રંજનભાઈ તડવી, તેમજ સરપંચશ્રીઓ, ડોક્ટરશ્રીઓ અને આજુબાજુ ગામમાંથી પધારેલ અમારા યુવા સાથી મિત્રો, ભાઈઓ બહેનો નું અમે આજ રોજ આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપ સર્વેનું અમે દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, અહીંયા ગાડી ખરેખર દેખાઈ રહ્યું છે કે આજે કવાંટની જનતા ખરેખર પરિવર્તન ઈચ્છી રહી છે. ઈચ્છી રહી છે ને? આપણે પરિવર્તન લાવવાનું છે ને? બદલાવ લાવવાનો છે ને? આ તમારું જે જુનૂન અને તમારો જે ઉત્સાહ અહીંથી લાગી રહ્યું છે કે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસમાંથી હવે આપણે પરિવર્તન તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, ડેડિયાપાડાની જનતા એ તો જાગી ગઈ હતી 2022 થી જ, અને એમણે વિચારી લીધું હતું કે આ ભાજપ અને કોંગ્રેસ થી અમે કંટાળી ગયા છે, અને એમણે આપણાને એક ટાઈગર આપી દીધો છે. ટાઈગર. મિત્રો, આજે આ ભાજપ અને કોંગ્રેસના તમે જોતા હશો, આજે ઉમરગામથી સમગ્ર અંબાજી સુધી એ લોકો કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈને હમણાં નવા પદ આપી દીધા હોય, નવા હોદ્દાઓ આપી દીધા હોય, એ કૂતરાઓ આજકાલ બહુ ફસે છે. એ કૂતરાઓને અહીંયા ગાડી તમે જોતા હશો, એ લોકોએ આજે ઉમરગામથી અંબાજી સુધી એમણે ભસવાનું ચાલુ કરી દીધું છે. પણ આ તો જંગલનો ટાઈગર છે. ટાઈગર. આ કૂતરાઓ હોય કે પોપટો હોય કે વાંદરાઓ હોય, એમનાથી કઈ ફરક પડવાનો નથી. આજે તમે વિચાર કરો, આટલી બધી શિયાળાની ઠંડી લાગે છે, પણ તેમ છતાં ભાજપના અને કોંગ્રેસના નેતાઓની આ એક ધારાસભ્યોએ બધી ઠંડી ઉડાવી દીધી છે. આજે એ લોકો ગામે ગામ સભાઓ કરતા થઈ ગયા છે. આજે ચૈતરભાઈની જ્યાં સભાઓની જાહેરાત થાય તેના 4-5 દિવસ પહેલા એ હમણાં ઢોલ નગારા લઈને નીકળી પડ્યા છે. જોયા છે ને તમે? આ 5-5 વર્ષથી કોઈ દિવસ આપણને તાલુકાનો સદસ્ય જોવા નતો મળતો, કોઈ દિવસ આપણને જિલ્લાનો સદસ્ય જોવા નતો મળતો, કોઈ દિવસ ધારાસભ્ય જોવા નતો મળતો કે કોઈ દિવસ સાંસદ સભ્ય જોવા નતો મળતો. આજે તે લોકો નાચતા કૂદતા થઈ ગયા છે. તે લોકો નાચતા કૂદતા તો થઈ ગયા છે, પણ સાથે સાથે તે લોકો ચૈતરભાઈના ગુણગાન ગાતા થઈ ગયા છે. આજે તમે જો
આજે એમની જેટલી પણ સભાઓ થાય છે, જેટલી પણ મીટિંગો થાય છે, જેટલા પણ કાર્યક્રમો થાય છે, એ લોકો વિકાસની વાત નથી કરતા. બરાબર. એ લોકો વિકાસની વાત નથી કરતા કે અમે અમારા આદિવાસી સમાજ માટે શું કર્યું, અમે બીજા સમાજ માટે શું કર્યું, અમે કેટલી કેટલી યોજનાઓ એ કરી. એ લોકો રાત દિવસ 4-5 દિવસ પહેલા જાહેરાત કરી દે કે અમારે કવાંટમાં કાર્યક્રમ કરવો છે, અમારે છોટાઉદેપુરમાં કાર્યક્રમ કરવો છે, અમારે દાહોદમાં કાર્યક્રમ કરવો છે, અમારે સોનગઢ વ્યારામાં કાર્યક્રમ કરવો છે. તો ત્યાં ગાડી જે કાર્યક્રમો કરે ત્યાર પહેલા આ ભાજપની જે આ નારંગી ગેંગ એ તૈયાર કરી રહી છે કે ચૈતરભાઈ માટે મારે સ્ટેજ પર આવીને શું બોલવું છે. સાચી વાત છે ને? મારે ચૈતરભાઈ માટે સ્ટેજ પર આવીને શું બોલવું છે? આ ચૈતરભાઈ તો હિન્દુ વિરોધી છે, આ ચૈતરભાઈ તો આદિવાસી વિરોધી છે, આ ચૈતરભાઈ તો ફલાણાએ આમ કરી નાખ્યું, એમણે તેમ કરી નાખ્યું. અરે ભાઈ, ચૈતરભાઈ વસાવા 2022 થી ધારાસભ્ય છે. તમે તો 10-10, 15-15 વર્ષ, 30-30 વર્ષ, 35-35 વર્ષથી તમારી સરકાર છે, પણ તેમ છતાં આ એક ધારાસભ્ય 2022 થી હજુ તો ખાલી ચૂંટાઈને એને એન્ટ્રી મારી છે. 2026 માં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. આ તાલુકા જિલ્લામાં તમારા સુપડા સાપના કરી નાખે તો તમે જોઈ લેજો. અને 2026 પછી 2027 ની પણ તૈયારી રાખજો. જે લોકો વિધાનસભામાં બેઠા છે, આ આદિવાસી ના જે જન્મના પ્રમાણપત્ર પર તમે જે બેઠા છો ત્યાં ગાડી, તો એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને પણ આ જાહેર મંચ પરથી કહેવા માંગે છે કે 2026 અને 2027 તમારી ખુરશી પણ આ સમગ્ર આદિવાસી વિસ્તારમાંથી છીનવાઈ જશે. મિત્રો, આપણે જાગવું પડશે. આજે 2022 થી આ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આજે ધારાસભ્ય બન્યા છે. એ રાત દિવસ ઉમરગામથી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતના પ્રશ્ન ઉઠાવે છે. આજે તમે દરેક સોશિયલ મીડિયામાં જોઈ લો, એ ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય, આજે દરેક જગ્યાએ ચૈતરભાઈ વસાવા આજે દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે. આ ભારતીય જનતા પાર્ટીની આ નારંગી ગેંગ એ ફક્ત ખુરશી પર બેસી અને એ ફક્ત તમાશા જોઈ રહી છે. એ ફક્ત આપણા આદિવાસી વિસ્તારમાં જે કરોડો રૂપિયાનો જે બજેટ આવે છે એના રૂપિયે એ લોકો આ તાગડ ધીન્ના કરી રહ્યા છે. એ લોકો વિકાસના નામે એ લોકો આપણી કરોડો રૂપિયાની આ ગ્રાન્ટો વાપરી રહ્યા છે. પણ મિત્રો, આપણે જાગવું પડશે. આજે આ કવાંટ હોય કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આજે તમે જોઈ લો, આજે જેટલા લોકોનું એક્સિડન્ટ થાય છે, એ લોકોને હાર્ટ એટેક આવે છે, એ લોકોને કોઈ પણ જાતની ગંભીર બીમારી થાય છે, આપણે તમામ લોકોને આપણે બરોડા લઈ જવા પડે છે. લઈ જવા પડે છે ને? અને જેટલા લોકો આપણે બરોડા લઈ જઈએ છીએ એ ફક્ત છોટાઉદેપુરના હોય, નર્મદાના હોય કે બરોડા જિલ્લાના હોય કે સમગ્ર ટ્રાઇબલ વિસ્તારના હોય. આ એ લોકો આપણે જે હોસ્પિટલોમાં લઈ જઈએ છીએ એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે. આપણે ફક્ત એ લોકોની અહીંયા ગાડી અંતિમ ક્રિયા જ કરવી પડે છે. એ લોકો માટે આપણે લાકડા તૈયાર રાખવા પડે છે. આ ભારતીય જનતા પાર્ટીની જે નારંગી ગેંગ છે, એ નારંગી ગેંગ મોટા મોટા વાયદાઓ કરે છે, મોટા મોટા તાઇફાઓ કરે છે. આપણાને 5-5, 10-10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. એ કાર્ડો કોઈ જગ્યાએ ચાલે છે ખરા? અહીંયા ચાલે છે? એટલે મિત્રો, તમારે બધાએ જાગવું પડશે. આજે ચૈતરભાઈ એકલા છે. આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવે છે. આપણે આવનારા દિવસોમાં દરેક ગામે ગામ, દરેક ઘરે ઘરે આપણે ચૈતરભાઈ પેદા કરવો પડશે. પેદા કરવાના ને? અને આપણે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આપણે એવા પ્રતિનિધિને આપણે જીતાડીને લાવવાના છે. જેવી રીતે ચૈતરભાઈ વસાવા વિધાનસભામાં ગર્જના કરે છે, જેવી રીતે ચૈતરભાઈ વસાવા પોલીસ પ્રશાસન સામે લડે છે, સરકાર સામે લડે છે,
એવી જ રીતે આપણા વિસ્તારમાંથી આપણે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી ચૂંટાવીને એવા લોકોને બેસાડવાના છે કે જે લોકો શિક્ષણની વાત કરે, જે લોકો આરોગ્યની વાત કરે, જે લોકો આ રોડ રસ્તાની વાત કરે, આપણાને જે માળખાકીય સુવિધાઓ જોઈએ છે એની વાત કરે. આપણે એવા નેતાઓને આવનારા દિવસોમાં ચૂંટાવીને લાવવાના છે. તમે બધા તૈયાર છો ને? જો આ નારંગી ગેંગ આવશે, હા હવે તમારા ઘરે ઘરે તૈયારી છે, એટલે તમે જાગતા રહેજો. નિખર મોટા મોટા વાયદા, મોટા મોટા કાર્યક્રમ 100, 200, 500 રૂપિયા આપીને તમને જતા રહેશે અને એનું પરિણામ આપણે 5-5 વર્ષ સુધી ભોગવવું પડશે. વધુ ન કહેતા આપણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને પણ આપણે સાંભળવાના છે. એટલે અમે અમારી વાણીને અહીંયા ગાડી વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ